જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઊભી રે બા, જો ભાભી હતી એટલે કાંઈ વાત ન થાય એટલે મેં મોટા બાના ઘરે બેહવા જવાનું બાનું કાઢીને અને તને અહીં લઈ આવી છું। હું સવારની આવી છું, તારું મોઢું જોઈને મને એમ લાગે છે કે તું કંઈક માં દુખી છો। મને જે વાત હોય એ કર બેટા। તને કેવું પડે મારે બધી વાતો। આ બહુ મને બહુ હેરાન કરે છે દીકરા, બહુ હેરાન કરે છે મને। વાતમાં મેળા મારે છે કે તમે વધારાના છો, તમે અહીંથી વયા જાઓ। મારાથી થાય એટલું કામ તો હું કરું છું દીકરા, અને હવે તો મારી ઉંમર થઈ, હું કેટલું દોડા દોડી કરી શકું। બા, તારી માથે આટલું થાય છે તો ભાઈ કાંઈ ભાભીને નથી કહેતો? કાંઈ નથી કહેતો દીકરા, મારું નથી સાંભળતો ભાઈ। બા, ઉપાધિ કરમાં હું અઠવાડિયે અહીં આવું છું ને, હવે સારદી આટો મારવા આવીશ અને હાલ ઘરે ભાભીને હું પ્રેમથી સમજાવી દઈશ ને ભાઈને હું કહીશ। તારે કાંઈ ન બોલવું? હું તો કાંઈ નથી બોલતી દીકરા। ભાભી, હા આવતા રહ્યા? હા, મોટા બાન મજા નહોતી તો ખબર કાઢવા જવું પડે ને। હા ભાભી, હું શું કહું છું, હા જો બાને હવે શરીર સાથ આપતું નથી, હાજા માંદા રહે, એટલે બાને ભાવે એ ખાવાનું કરી દેજો અને બાને હાસવજો। બેન, તમે છે ને બાની ચિંતા કાઈ ન કરો, બાને હું હાચવી લઈશ, તમે એને ઉપાધિ જ મૂકી દો। ઉપાધિ તો થાય ને, ગમે એમ તો મારી માં છે। હા સાચી વાત છે, તમારી જ માં છે, અમારે કઈ હું એ છે કા? આટલા હાચવી છે તો તમને કોઈને કદર કે કિંમત તો નહીં જ નહીં બેન? જઈ આવો ત્યાં ઘરની પંચાયત કરો। હા સાચી વાત કરું તમને, તમે એના ઘરની પંચાયત કરવાનું બંધ કરી દો અને તમે તમારું ઘર હાચવો ને તો બસ છે। ભાભી, હું બીજું ક્યાં કાંઈ કહું છું, હું ખાલી ભલામણ કરું છું। ખાલી ભલામણ કરવાની જરૂર જ નથી, અને જો આટલું બધું તમારી માનું તમને પેટમાં બાતું હોય બેન, તો તમે તમારા બિસ્તરા પોટલા ભરીને અહીંયા આવતા રહ્યો, અમે ક્યાંક વયા જાય, એટલે 24 કલાક માં દીકરી એકબીજાની નજર આમે રહેજો। જોયું ને બેટા, જોયું ને? બા, હૈસે બા, હવે મારે વધારે કાંઈ બોલવું નથી, હું બોલીશ તો નકામની વાત વધશે। હું ઘરે જાઉં છું, તું તારું ધ્યાન રાખજે। હા બેટા। લે બેન, ક્યારે આવી હતી? આવી હતી હવારે, પણ હવે લગભગ થકો નહીં થાય તારી ઘરે, મને એવું લાગે છે। કેમ આડું બોલો છો? હરકું બોલો ને તો સારી વાત છે। આ તારી બાયડીની તને નહીં ખબર હોય, બાની ખબર કાઢવા આવી હતી। બા કેટલા દુખી, તારી બાયડી જેમ આવે એમ બોલે। અરે શરમ આવી જાય, શરમ, તું તો એનો દીકરો છો, તને પેટમાં બરવું જોઈએ ને, બાયડીને કઈ કહેવાય? બેન, બાઈ લાગણી જ છે, મને વધારે બોલાય માને, અને તું ઈ જ લાગણી છો, તમે બે માં દીકરીઓ ખરકી જ છો। કા અમે શું કર્યું? બેન, તું જ બધું કરનારી છો, મને જાજુ બોલાય માને, તું 8 દી અને 10 દી પહોંચી જાસ, પછી તું બાને ચાવીઓ મારી રાખસ ને બાને મારી બાયડીને બાજવાનું થાય છે। બેન, તું હવે નો આવી તો સારી વાત છે, અને બેન વાર પરબ સિવાય દેખાતી નહીં, નકર મારું ઘર નહીં હાલે છે તો ઘર હાલવા દ્યો। હારું ભાઈ, લઈ આવું તારી ઘરે, બારું મારી માની ખબર કાઢીને વહી જઈશ। થઈ ગઈ માળા? થઈ ગઈ ને? ઘરમાં રામ નામ જપવાનું, દીકરી આવે તો મારી ખોદણી કરવી, આમાં રામના નામ રામ સુધી પહોંચે નહીં કોઈ દી બા। તો દીકરા મેં સુખ દુઃખની વાતો કરી થોડી ઘણી માં દીકરીએ, બીજું તો સાચી વાત છે, તમારી ઉપર તો દુઃખના પોટલા તૂટી પડ્યા છે, આ ફાટી પડ્યું નહીં? આયા તો હું તમને આખો દી ઢવળા કરાવું છું, લોટા પસાડાવું છું, ખાવા પીવા તો દેતી નથી, ઢવળીને તમને ગામમાં મારું છું કા? એવું ક્યાં હું બોલી છું કાઈ પણ? આટલું બોલાય હજી ઓછું છે કે હજી તમારે મારું બોલવા જાવું છે, ખોદણી કરવા જાવું છે ગામમાં? એમાં તો માં દીકરી મંડ્યું પાપુલિયા પાડવા। બા હવે છે ને આ તમારી ખોદણી બંધ કરી દો, અને કા તમારું પેટ નો ભરે તો છાપામ દઈ દો, આખા ગામને ખબર પડી જાય કે હું હારી નથી। તો હું કોઈના મોઢે કઈ વાત જ નથી કરતી દીકરી, નહીં કરો તો હારું રહે। જો તમને એમ થાતું હોય કે હું કોઈના મોઢે વાત કરીને હારી થઈ જાઉં તો તમારા માટે બહુ નુકસાની રહે બા, અને દિવસે મારા મનમાંથી ઉતરતા ગયા તો પછી તમને તો ખબર જ છે, મારે વધારે તો કઈ કહેવાની જરૂર નથી।
ખાતા પીતાય માત ચડે છે ગામમાં મને વગોવી છે હવે આમ જાવ આ ટોચાવે એમ કહું છું મારે હંજવાળી કાઢવી છે ને ખાટલો મારે ખાલી કરવો છે જાવ છું પણ ધીરે ધીરે તો બોલ બેટા ધીરે ધીરે તમે સમજતા હોય તો મારા ઘરું ઢળાવવાની જરૂર જ ક્યાં હતી તોબા કરાવ્યા છે ડોહીએ ઉપડા લીધા છે કાજલ બોલો હું કરસ તું એ રાંધવા બેઠી છું 7 વાગે થી આપડા બાને ખાવા જો હે અને એમાં તો મારે ના પડા હે નહીં હું તો છે ને કંટાળી ગઈ એ હા ખા બોલવામાં અને હું ચાલુ થઈ ગઈ છું આવ્યા ભેગી એક તો માકણા ગામમાં બેને મગજ ફેરવી નાખ્યો ને તું મગજ ફેરવવા માંડી ચાલુ થઈ જાવ છો લબ બધાય તો મારે કેને કેવા જાવું ગામમાં ઘરે ઘરે કેવા જાવું કે હું આટલું કામ કરતાય ઘરમાં મારી હાહુને મારી કિંમત નહીં તમારી બેન આવે તો મનમાં આવે એવું બોલી જાય પછી તો કે હું ભલામણ કરું છું ગમે એટલા ઢોળા કરું ને હરામ બરાબર છે આ ઘરમાં મારી કિંમત હોય તો અને બાકી રહી ગઈ તો તમે આવીને ચાલુ થઈ ગયા ઘરમાં તું થોડુંક બોલવામાં માપ રાખ અને બાને ખાવા જોઈ ગઈઠું માણસ એને ખાવા ન જોઈએ તો કોને જોઈ અને તું હરતર જાતની ક્યાં વાતો કરવા મળે મગજ ફેરવા સટાના પોરમાં ખાવા દેવું હોય તો જેને કર પાછો આવ્યો જાઉં હા હવે રંધાઈ ગયું ચાલો પેલા સીધા હાલતા હોય તો ને ક્યાંક ની દઈ ક્યાંક નીકળી જાય નકટી હા રાજાભાઈ બોલો ને કેમ બેહી ગઈ થાકી ગઈ છો મંદિરે ગઈ હતી હે પણ વનેચંદ વયો ગયો પછી નકટી તો મોરી બહુ પડી ગઈ હો હા ભાઈ ઘરનો માણસ વયો જાય તો દુઃખ તો થાય ને દુઃખી તો થાય ને હું કરવાનું સાચી વાત છે નકટી વનેચંદ માણસ હારો હતો ને એટલે તને તો શું આખા ગામને દુઃખ એવડું થાય છે સાચી વાત છે અને તારા અરે પ્રેમ ભાવ બહુ કોઈ દી તને એકલી બજારમાં જોઈ નહીં અને વનેચંદ ગયા પછી તું એકલી થઈ ગઈ પણ હશે તમારા ભેગા રોટલા ભગવાને આટલા જ હરજા હશે સાચી વાત છે પણ રાજાભાઈ એક વાત તમને કહેવાની છે મારે બોલને બેન બોલને મારા દીકરાને સમજાવો ને મારી વહુને કઈ કયો ને મને બહુ હેરાન કરે છે હે મને ધક્કા મારે છે મને પાટું મારે છે હું કામ ન કરું તો અરે નકટી શું વાત કરસ તું પેટ ભરીને ખાવાનું નથી દેતા મને સમજો સાની રહી જા મારી બેન સાની રહી જા સમજો હું ગામનો આગેવાન છું અને તારા જેવી ઈમાનદાર બાઈ ગામમાં દુખી થાય મારાથી ન જોવાય હાલ અત્યારે છોકરાને ને વહુને બેયને ઠપકો દઉં અને સમજો રોવાનું નહીં સમજો વનેચંદને દુઃખ લાગે ઈ તને કેટલો પ્રેમ કરતો રાજાભાઈ બહુ તો આપણી નહીં પણ દીકરો આપણો નહીં હશે હાલ બેટા રવિ લે આવો રાજુ બાપા હા બેહો એ ભગવાન હું તો ખુરચી ઉપર બેહું તોય બરોબર અને ખાટલે બેહું તોય બરોબર સૌ બા અહીંયા આવતા રહ્યો બા કેમ છે બેટા તબિયત પાણી બરોબર છે રાજુ બાપા વહુ ક્યાં અને કાજલ હા રાજુ બાપા આવ્યા હે હે એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી છે ને હા રહ્યા જો એ ભગવાન આ તો ઘણા દિવસ ભૂલા પડ્યા હા બજારમાં નીકળો તે તારી હાહુ ભેગી થઈ ગઈ તે કે હાલો ચા પાણી પીવા તે કીધું ડાયાબિટીસ વધી ગઈ છે તો ચા તો મેં બંધ કરી દીધી છે પણ આટો માર લઉં હારું દૂધ બનાવી દઈશ તો ના બેટા 1.5 રોટલો ખાઈને આવ્યો નામ જો તારા બાપાના ફૂલ બૂલ પધરાય આવ્યા હા રાજુ બાપા એ બધી વિધિ થઈ ગઈ થઈ કે નહીં મારે તને જો બે શબ્દ કેવા છે તારી માને હવે એકલી થઈ ગઈ છે દુખી ન કરતા જો માવતર છે ને એનાથી વધારે દુનિયામાં કાંઈ નથી અને આ તો ભોરા પારેવડા જેવું તારે માવતર છે બેટા સમજો માથી વધારે દુનિયામાં કાંઈ નથી ભગવાન ઘરો ઘર પોસી નથી હઈ ગયો ને ત્યારે માવતરનું સર્જન કર્યું છે એટલે જો તારી માને તારા બાપનો વિયોગ થોડોક વધારે છે એવું લાગે છે હમણાં રોતી હતી એટલે બહુ બેટા
તમે એના આડાવરું કાંઈ બોલતા નહીં અને શાંતિથી રહ્યો. માવતરથી વધારે દુનિયામાં કાંઈ નથી. ભલે ભલે રાજુબા. રાજુ બાપા હા. મેં એમને કાંઈ નથી કહેતા. અને મારા હાહુની મારી માં ઠેકાણે છે. હું કઈ થોડી ગાંડી થઈ ગઈ મારા હાહુને કાંઈ કહું બાપા. જો નકટી કહી દીધું ને, હવે તું ઉપાધિ ન કરતી હો. સારું તો હવે હું જાઉં છું હો. ભલે ભલે. એ ભલે એ આવજો રાજુ બાપા. એ ભલે. જોયું? બધું જોયું. આ છે ને આપણને ક્યાંય જીવવા જેવા નહીં રહેવા દે. આને હે ને ગામમાં ઢંઢેરા પીટવાનું ચાલુ કર્યા. આબરૂ વગરના કરી નાખશે. મને તો એવું લાગે છે. શેઠ મુખીના ઘરે પહોંચ્યા લે ફરિયાદ કરવા. એ હું તો એમ કહું છું પોલીસ ચોકીએ વિયા ગયા હોત તો ફરિયાદ કરવા તો પોલીસ આવી હોત તો વધારે સારું લાગત ઉમરે. હું ઘરે નહોતી તો ઈ મને રસ્તામાં મળ્યા હતા. તમને બધાય જડી જ જાય. અમને તો કોઈ નથી જડતું. પછી કાંઈક કહે એટલે પીલુડા મંડો હો પાડવાને. મને ઓલું જડી ગયું તો ના જડી ગયું તું ને. કાંઈક લિમિટ રાખો લિમિટ બા. ઘટે ઘટ પડે માથામાં ધોરા આવ્યા સોંપતું નથી તમને. અમે કાંઈ તમારા દુશ્મન નથી. આ તમારા જ ઘરની આબરૂ એ ગામમાં કાઢવા નીકળી પડ્યા હો. કાંઈ છાપામાં દઈ દ્યો. આ તમારી માં છે ને મને કે જીવવા જેવી નહીં રહેવા દે ગામમાં. લે કાંઈ બોલો છો તમે? બેઠા બેઠા નિંભરા થઈને સાંભળો હો. એમ કહું છું કાંઈક બોલો મોઢામાંથી ફાટો. માં તે તો બહુ કરી. તે તારી વારીસ લેવા જેવો મને નો રહેવા દીધો. એ વારીસ લ્યો કે નો લ્યો એનાથી મને હવે કોઈ ફેર નહીં પડે. તમે હેન કાન ખોલીને સાંભળી લ્યો. હો વાતની એક વાત. હવે તમે નક્કી કરી લ્યો. આ ઘરમાં કા તમારી માં રહે અને કા તો હું. હે કેવું હતું? હારું તો હો. હા હા આવી જાવ હાલો. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. આવો બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? મજામાં હો. તમને કેમ છે? મને મજામાં. રવિ ક્યાં? ઈ જો ટાકાનું હે ને બાયણ ઓગરી ગયું તું. મેં એને કીધું ને તે ટાકવા ગયા હમણાં આવશે. તે બા ક્યાં? એમ ઠેકાણે. અરે ભાભી, બાનું ઠેકાણું તો આ છે. આનાથી મોટું એવું કયું ઠેકાણું છે કે બા ન્યા ક્યાં છે? આમ જો ઘેટા માવતર થાય પછી મગજ એનો થોડોક આમ આકરો થઈ જાય. ઘરમાં ઉપાડા લે આપણને ડિસ્ટર્બ કરે એટલે એના માટે એક સારામાં સારી જગ્યા હોય ને શું? આશ્રમ એટલે કે વૃદ્ધા આશ્રમ. બા વૃદ્ધા આશ્રમમાં છે. મારી માને તે વૃદ્ધ આશ્રમમાં મોકલી? એમાં શું ખોટું કર્યું? ખોટું કર્યું કે હાસું કર્યું? હવે મારે તારી હારે લપ નથી કરવી. હવે હું આ જવાબ રવિડા પાસે માંગી. રવિડા! રવિ! આય આય! આય આય! શું છે બેન? હું રાયડો પાડવા માંડી? આ તારી બાયડી હું કે છે? માને વૃદ્ધ આશ્રમમાં મોકલી કા તને માનો રોટલો ભારે પડી ગયો? અરે ગાંડા વિચાર કર. આપણી માએ તને જન્મ દીધો છે, 9 મહિના ઉપાડ્યો અને ઉજેરીને મોટો કર્યો ને પાયણાવ્યો અને છેલ્લે એનો રોટલો તને ભારે પડ્યો ને માને વૃદ્ધ આશ્રમમાં મૂકી. બોલી લીધું તો હું બોલું હવે? હા ભાઈ બેન, તારે મારા ઘરમાં પંચાયત કરવાની કાંઈ જરૂર નથી હો. અને તને એટલું બધું માનું પેટમાં ભરતું હોય ને તો માને લઈ જા વૃદ્ધાશ્રમમાંથી. તારા ઘરે લઈ જાય છે. અને બેન અમારા ઘરમાં પંચાયત જાજી તારે કરવાની આવતી જ નથી. એ અમે જીવી છીએ ને અમને જીવવા દ્યો. અને હવે તારે અહીં કણે હડિયું કાઢવાની જરૂર નથી. નહીં કાઢું. તારી ઘરે અડિયું નહીં કાઢું. આ તો મારી માં હતી ને એટલે હું આવતી હતી. બાકી તમારા મોઢા જોવા આવતી નહોતી. કેમ કે તમારે તો કાઈ હકપણમાં કે સગા સંબંધીમાં કોઈ જાતની માયા નથી. પણ આમ જો વાત સાંભળ. મારી માને વૃદ્ધાશ્રમમાંથી હું મારી ઘરે લઈ જાય ને એની સેવા હું કરી. અને જો તું તો દીકરો ઉઠીને સેવા માની ન કરી હેગો, પણ હું તો દીકરી સૌ ને. પણ આજ મારી માનો દીકરો થઈને હું બતાવીશ તને. હા હવે જા ને વાતું કરસ તઈ. લે બીજું તું આવી સાની રે જા. શું થયું? મારી માને મારો ભાઈ આશ્રમમાં મૂકી આવ્યો. હું મારી માને લેવા આવી છું અને લઈને જઈશ. તે પેલા રાજુ બાપા, તમે આ ગામના મુખી છો, તમે વડવા છો. આ વડવાઓ પાસે મારે એક ન્યાય માંગવો છે. બોલ ને બેટા, હું ન્યાય જોઈશે તારે? તમે આ બધા વડવાઓએ સમાજનું ઘડતર ઘડ્યું અને એમાં એવા નિયમ બનાવ્યા કે દીકરાને બહુ ગઈઢા મા બાપની સેવા કરે. તો અમારા હાટુ એવો કેમ ન્યાય ન બનાવ્યો? તમારા નિર્ણય બદલાવો, તમારા નિયમ બદલાવો અને મને એવો નિર્ણય આપો કે આજથી મા બાપની સેવા દીકરીઓ કરી હગે. રાજુ બાપા, તમને દાંત આવે છે?
દાંત એ વાત ના આવે છે બીજું કે ગઈઢિયાઓએ જે નિર્ણય લીધા છે એમાં સમાજને કાંઈ નુકસાન નથી, સમાજને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે, પણ નિર્ણય અમારે બદલાવાની જરૂર નથી, તમારા જેવી દીકરીઓને બદલાવાની જરૂર છે. એટલે તમે કેવા હું માગો છો? કેમ કે બીજું મને ઈ નથી સમજાતું બીજું, જ્યારે હાહુ હાહરા વૃદ્ધાશ્રમમાં જાય છે ને ત્યારે વહુ રાજી થાય છે, અને ઈ જ વહુના મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે ને ત્યારે તારા જેવી દીકરી વલખા મારે છે, રાડું પાડી પાડીને રોવે છે. તો મારું એક કહેવાનું છે બેટા કે નિયમ સમાજના બદલવાની જરૂર નથી, અમારે બદલવાની જરૂર નથી, તારા જેવી દીકરીઓને બદલવાની જરૂર છે. અને એક વાત સાંભળ, આ સમાજની દીકરીઓ હારે જઈને જેથી હાહુ હારાને મા બાપ માનવા મળશે ને તેથી વૃદ્ધાશ્રમને તાળા લાગી જાહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.